કલાનગરી વડોદરાના કલાકારોએ પોતાની કલાના માધ્યમથી દેશ વિદેશમાં નામના પ્રાપ્ત કરી છે. વડોદરા શહેરના બદામની બાગ સ્થિત સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી ખાતે 26 અને 27મી એપ્રિલના રોજ 2 દિવસીય ગ્રુપ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. એનકે આર્ટ ગ્રુપના સ્થાપક અગ્રણી નારાયણકુમાર દ્વારા કલાકારોની કલાને પ્રોત્સાહન પૂરું પાડવા એક મંચ પૂરો પાડવામાં આવ્યો છે. અત્યાર સુધી 20થી વધુ એક્ઝિબિશન યોજાયા છે. 26 અને 27મીના રોજ 2 દિવસીય ગ્રુપ એક્ઝિબિશન સવારે 11 વાગ્યાથી રાતે 8 વાગ્યા દરમિયાન કલા રસિકો નિહાળી શકશે. 70થી વધુ કૃતિઓ આ ગ્રુપ એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે. વિવિધ માધ્યમો આધારિત પેઇન્ટિંગમાં ઓઇલ પેઇન્ટિંગ, મંડાણા આર્ટ સહિતની કૃતિઓ કલાકારો દ્વારા બનાવવામાં આવેલ છે. સમગ્ર આયોજન સંદર્ભે કલાકાર સુમન જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ મૂળ રાજસ્થાનના છે, 3 વર્ષથી કલાનગરીમાં છે. એક્ઝિબિશન અંગે તેમણે જણાવ્યું હતું તેઓ કલાકૃતિના માલિક છે. રિક્ષા શેડોઝની તેઓની કૃતિ છે. વિવિધ જગ્યાઓએ તેઓ ભાગ લે છે. ગુજરાતમાં કલા રસિકો દ્વારા મળતા પ્રોત્સાહનને પણ કલાકારો દ્વારા પ્રેરણાદાયક પ્રોત્સાહન બની રહે છે. આયોજક એનકે આર્ટના અગ્રણી નારાયણકુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2 દિવસીય ગ્રુપ આર્ટ એક્ઝિબિશન સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી તથા કલા રસિકોને પ્રદર્શનની મુલાકાત લેવા પણ અપીલ કરી હતી. मेरा नाम सुमन जोशी है. मैं बेसिकली राजस्थान से हूँ और काफ़ी 3 साल से मैं यहाँ वडोदरा में आई हूँ और आर्टिस्टों के साथ मिलना होता है मोस्ट ऑफ गैलरी में, जहाँ मुझे नारायण सर से मिलने का मौका मिला और उन्होंने ये अपॉर्चुनिटी बताई कि एक एग्जीबिशन हो रहा है सोलो ग्रुप वगैरह हम करते हैं, तो आप अगर इंटरेस्टेड हो तो पार्टिसिपेट कीजिए. मोस्ट ऑफ मैं कंटेम्प्रेरी आर्ट करती हूँ और कंटेम्प्रेरी आर्ट होता है समसामयिक कला. भारत में जो भी पुरानी पद्धतियाँ हैं उसके साथ में नई कलाओं को जोड़ना और ये काम मेरा है और मेरे काम में दिखता है. मेरे सारे कलाकृतियाँ मौलिक है. मेरे स्वयं के द्वारा मेरी भावनाएं, मेरी रुचि, मेरे कला के परिप्रेक्ष्य को निर्धारित करके बनाई गई है. इसमें मोस्ट ऑफ मैंने जो काम किया है वो रिक्शा सीरीज है. रिक्शा सीरीज पे लगभग मैंने 2,500 से 3,000 की पेंटिंग के लेआउट्स वगैरह किए हुए हैं और भारत की राजस्थान ललित कला अकादमी और देश की जो है राष्ट्रीय ललित कला अकादमी नई दिल्ली, कोलकाता, बेंगलोर, चेन्नई, मुंबई और मोस्ट ऑफ जितने भी गैलरी हैं वहाँ पे मैंने एग्जीबिशन किया. साथ ही मुझे गुजरात आने के बाद में सबसे अच्छा ये लगा कि यहाँ लोगों का रिस्पॉन्स बहुत अच्छा है आर्ट को लेके. वो भले ही समझ रहे हो या नहीं समझ रहे हो कला को, लेकिन एक कहते हैं ना कि इंटरेस्ट वो जरूर दिखाते हैं. किसी भी काम के आगे वो खड़े होके अपनी स्वेच्छा से हंसते हुए मुस्कुराते हुए आर्टिस्ट से पूछते हैं कि ये क्या बना है. तो ये चीज़ कलाकार को सिर्फ ये बहुत अच्छा लगता है कि जब इसी तरह से उनको प्रोत्साहन मिले और ऐसे ही आगे कई अवसर मिलते हैं तो बहुत अच्छा लगता है. यहाँ की मीडिया को भी मैं कहना चाहूँगी कि वो बहुत एक्टिव है. कलाकार को एक अच्छा मंच प्रदान करने में गैलरी के साथ साथ जो मीडिया है उसका भी अहम रोल होता है और इसके लिए मैं आपको धन्यवाद और शुक्रिया कहना चाहूँगी. આપણે સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી છે બદામડી બાગમાં 26 અને 27 તારીખ 2 દિવસનું એક્ઝિબિશન છે સવારે 11થી સાંજે 8 વાગ્યા સુધી અને લગભગ 70થી વધારે આમાં એક્ઝિબિશન પેઇન્ટિંગ્સ લાગેલા છે. લગભગ દરેક પ્રકારની પેઇન્ટિંગ્સ છે. ચારકોલ છે, એક્રિલિક છે, ઓઇલ પેઇન્ટિંગ છે, પેપર સ્કલ્પચર છે, મંડાલા આર્ટ છે. નારાયણકુમાર નામ છે, હું વડોદરાથી જ આર્ટિસ્ટ છું. લગભગ 20થી વધારે મેં અત્યાર સુધી એક્ઝિબિશન્સ કર્યા છે. આ 2 દિવસ છે 26 અને 27 સવારે 11થી સાંજે 8 વાગ્યા સુધી.